રાધનપુર તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન બન્યા છે। રાધનપુર તાલુકામાં ઓગસ્ટના અંતમાં વરસેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ભરાયેલ રહેતા ખેડૂતોએ વાવેલ પાક નિષ્ફળ થતા વિરોધ નોંધાવ્યો છે। રાધનપુરના છાણિયાથર ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ વાવેતર કરેલ ખેતરમાં ભરાયેલ પાણીમાં ઊભા રહી સર્વેની માંગ કરી છે। છાણિયાથર ગામના ખેડૂતોએ 600 હેક્ટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું। ખેડૂતોએ કપાસ, બાજરી, જુવાર, અડદ સહિત કઠોળના વાવેતર કર્યા હતા। પાકમાં આફત ડૂબી વરસાદે પાક નિષ્ફળ કર્યો છે। વરસાદના વિરામ બાદ આજે પણ ખેતરોમાં દરિયાની જેમ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ખેડૂતોએ કરેલ વાવેતર પાછળનો તમામ ખર્ચ વરસાદમાં ધોવાઈ ગયો છે। સત્વરે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે। તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે। આ સર્વે ગામ એ મોદી સાહેબને ખોબલે વોટ આપ્યા છે, છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી। તો બહુ મોટું નુકસાન છે। મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે। તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે। અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે। નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી। ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી। તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે। મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે। તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ। બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે। હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે, તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે। તો સત્વરે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી, એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં।